નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવી છે સોળીના પાકની અંદર નિંદામણ ઓછું ઉગે અથવા ન ઉગે અથવા એને નિયંત્રણ કઈ રીતના કરી શકાય એ બાબતની ચર્ચા કરવાની છે. ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, ખાસ સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબ ચેનલના માધ્યમથી આ રાજ્યનો ખેડૂત હોય, આ જિલ્લાનો ખેડૂત, ગુજરાતનો ખેડૂત કે જે માહિતીથી સક્ષમ બને, અમુક જે લેભાગુ તત્વો છે કે જે ખરેખર ખોટી પ્રચાર પ્રસાર કરતા હોય અથવા તો ખોટા ઇનપુટ્સનો, જ્યારે ખોટી દવાઓનો ઉપયોગ કરવા માટે આપણને ભલામણ કરતા હોય મિત્રોને, ત્યારે આવા લોકોથી કેમ ચેતવું એ બાબતનો આપણો પ્રયાસ છે. મિત્રો, આ ભગીરથ પ્રયાસની અંદર બહુ મોટા ભાગના લોકો જોડાણા છે. આપ પણ આ ચેનલ ઉપર નવા હોય અને જોડાણા ન હોય, અથવા તો આપ વિડીયોને હરરોજ નિહાળતા હોય પરંતુ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી, તો ચેનલને એકવાર વિનંતી છે કે સબસ્ક્રાઇબનું જે બટન આવે, સબસ્ક્રાઇબનું જે કાળા કલરનું બટન તમારા વિડીયોની અંદર દેખાય નીચે, એની અંદર ઊભો મોબાઈલથી જોતા હશો તો દેખાશે, નહીતર નહીં દેખાય તો એને દબાવી દેજો. એની ઉપર બાજુમાં એક બેલ જેવું આવશે, ઘંટડી જેવું, એની ઉપર ક્લિક કરી દેજો ને ત્યાં ઓલ ઉપર સેટ કરી દેજો. ન આવડે તો કોઈ છોકરાને કહેજો એટલે એ તમને કરી દેશે. ને એ પછી તમારે લાઇકનું જે નિશાન છે એની ઉપર લાઇક કરી અને આપણો વિડીયો છે પૂરેપૂરો નિહાળવાનો છે. મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોને એવા પ્રશ્નો હોય કે તમે અમારા ફોન ઉપાડતા નથી, પરંતુ તમે જો ખરેખર માહિતી પૂરી જો સાંભળતા થઈ જાઓ તો તમારે કદાચ ફોન કરવાની નોબત આવતી નથી. એટલે ખાસ તમારે એ માહિતી ધ્યાને રાખવાની છે. આજે ચર્ચા છે સોળીના પાકમાં નિંદામણ ઓછું ઉગે એની પાછળની. સોળીનું ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 2 વર્ષોથી જોઈએ તો વાવેતર પુષ્કળ માત્રામાં વધવા માંડ્યું છે. સોળીનું વાવેતર એટલા માટે વધ્યું છે કે ગયા વખતે મગ અને અડદ કરતા સોળીની બજાર જે ઓલમોસ્ટ ડબલ હતી. 4000 થી ભાવ લઈને 4547 સુધીનો ભાવ કોડીનારના માર્કેટિંગ યાર્ડમાં ગયા વર્ષે બોલાયેલો હતો ચોળીનો. ઉપરાંત સોળી છે એ ખૂબ સારો પાક છે. કદાચ ખારું પાણી હોય, કદાચ નબળું પાણી હોય, કદાચ મોડું પાણી હોય તો આવી પરિસ્થિતિની અંદર ચોળી થઈ જાય છે. જ્યારે મગ અડદ છે એના પાંદડા દાજે છે, એની હાઈટ થતી નથી અને ઉત્પાદન પૂરતું મળતું નથી. તો આવા વિસ્તારોની અંદર ચોળી છે એ વાવી શકાય. મિત્રો, તો કઈ સોળીનું વાવેતર કરવું જોઈએ? આજે પહેલી ચર્ચા એ કરી લઈએ કે સોળીનું કયું બિયારણ સારું. તો ગુજરાતની અંદર સોળીનું એક જ સારું બિયારણ ચાલે છે અત્યાર સુધી. કયું? પૂસા ફાલ્ગુની, કે જે આપણું નવી દિલ્હી જે છે ત્યાંથી આ વેરાયટી બારી પાડવામાં આવી હતી અને ગુજરાત રાજ્યની અંદર ખૂબ સારું ગયા વર્ષે જે ઉત્પાદન મળ્યું હતું એવું જ ઉત્પાદન આ વર્ષે મળી રહે એવી અપેક્ષા સાથે આપણે સોળીનું વાવેતર કરી રહ્યા છીએ. અને વાવેતર કરો તો પૂસા ફાલ્ગુની, બીજા નંબરે પૂસા અર્લી વેરાયટી આવે એનું પણ તમે વાવેતર કરી શકો. આ મુખ્ય 2 જાતો છે, એનું વાવેતર કરવું. અન્ય સંશોધિત જાતો જેની મને કોઈ આઈડિયા નથી, પરંતુ તમે ગયા વર્ષે તમારા આજુબાજુના વિસ્તારોની અંદર તમારા મિત્રોએ જો વાવેતર કર્યું હોય અને જાતે સારું ઉત્પાદન આપ્યું હોય તો તમ તારે મૂંઝાયા વગર તમ તારે વાવી દેજો, એમાં મારી કોઈ ના નથી. પરંતુ આજે ચર્ચા કરવી છે કે આ સોળી વાવી તો દેશું, પણ એમાં નિંદામણ ઉગે છે તો એના નિયંત્રણ માટે ન ઉગે અથવા 70% નિંદામણને કંટ્રોલ કરી શકાય એવી કઈ પદ્ધતિ કે જેમાં ખૂબ સારો ફાયદો થશે. એની અંદર નિંદામણ નાશક દવાઓનો આપણે જ્યારે ઉપયોગ કરવાનો છે પ્રી ઇમર્જન્સ, કે ઉગતા પહેલા, દુશ્મનને ઉગતા પહેલા દબાવી દેવાનું છે, એટલે નિંદામણને ઉગવા નથી દેવાનું. તો એની ખાસ આપણે ચર્ચા કરવાની છે. તો દવા છંટકાવ કરવાનો સમય કયો? તો મિત્રો, સોળીનું આપણે વાવેતર કરી દીધું હોય, આજે સોળીનું વાવેતર કરી દીધું છે તો એના 48 કલાકની અંદર જ્યારે પેલું પિયત આપીએ એના 48 કલાકની અંદર નિંદામણ નાશક દવા, કઈ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવાનો છે? તો પેન્ડિમિથિલિન 30% EC અથવા ઓક્ઝીફ્લુરોફેન જે આવે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે, અથવા પેન્ડિમિથિલિન 37.8% CS. હવે તમને એવું થાય કે સાહેબ વાવેતર કરી દીધા પછી ખેતરમાં હલાય નહીં એવી પરિસ્થિતિ થઈ જાય, ગારો હોય તો પેન્ડિમિથિલિનનું જે આ 37.8% CS કેપ્સ્યુલ સસ્પેન્શન જે 750 ml ના માપથી બજારની અંદર આવે છે, એ પેન્ડિમિથિલિન આપણે એક પંપની અંદર 70 ml નાખી અને છંટકાવ કરવાનો છે કોરા ખેતરની અંદર. કેવા?
કોરા ખેતરની અંદર પેન્ડિમિથિલિન 37.8% CS નો ઉપયોગ કરવાનો છે. અગર તમે કોરામાં છાંટતા ભૂલી ગયા અથવા તમારા વિસ્તારોની અંદર નથી તો તમારે પેન્ડિમિથિલિન 30% જે EC આવે છે એક પંપની અંદર 70 ml સાથે ઓક્ઝીફ્લોરફેન, આ બંનેનું કોમ્બિનેશન, આ બંનેની ભલામણ ક્યાંય નથી, પરંતુ આપણો છેલ્લા 5 વર્ષનો અનુભવ છે કે આ પેન્ડી અને ઓક્ઝીફ્લોરફેન 5 ml, કેટલું ઓક્ઝીફ્લોરફેન 5 ml નો મિક્સિંગ કરીને જો ઉપયોગ કરવામાં આવે ખૂબ સારું, જોરદાર. 70 તો હું કહું છું, તમે તમારી રીતના નક્કી કરીને કહેજો કે અમને એટલું રિઝલ્ટ મળ્યું હતું. 70% મોટા ભાગનું નિંદામણથી ઉગતું નથી. હવે આ દવા છાંટીને ત્યારે આપણે પાસા પગલે હાલવાનું હોય. કઈ રીતના? આમ પાસા પગલે હાલવાનું છે, આમ સીધું આગળ નથી હાલવાનું. આપણે હાલવાનું છે આમ છાંટતા પાસા પગલે હાલવાનું છે, તો આ દવાનું આ લેયર બને તો આ દવા છે 1.5 ઇંચ સુધી જમીનમાં નીચે ઉતરે. જો આપણે સીધા પગે હાલશું તો એ જમીનની અંદર આ દવા ઉતરતી નથી, કારણ કે અહીંયા વચ્ચે ખાલું રહી જાય, ઝાકળ પડે, પાણીનો ઓઝ મારે, જેના કારણે દવા છે ફેલ જવાની શક્યતા વધારે રહે. બીજું, તાપમાનને ખાસ ધ્યાને રાખવાનું છે. જ્યારે આ છાંટો ત્યારે સૂર્યપ્રકાશનું તાપમાન જે સૂર્યનું છે એ 35 ડિગ્રી ઉપર હોવું જોઈએ નહીં, નહીતર રિઝલ્ટ મળશે નહીં. નહીતર તમે કોમેન્ટ કરશો પેન્ડીના કે દ્રાવણ છાંટીને થાકી ગયા પણ નિંદામણ નિયંત્રણ જ ન થયું. પણ એવું નથી, 35 ડિગ્રીની માથે તાપમાન જતું હોય એટલે પછી નહીં થાય. એટલે વહેલી સવારનો હોય પણ બને ત્યાં સુધી મોડી સાંજની દવા છાંટવાનો જો આગ્રહ રાખશો તો ખૂબ સારું પરિણામ મળે. 1 વીઘાની અંદર યુનિવર્સિટી ભલામણ કરે, હું નથી કહેતો, યાદ રાખજો, મારો તો વિષય છે કે મારી સાચી માહિતી યુનિવર્સિટીની ભલામણ. તમારે જે કહેવું હોય યુનિવર્સિટીમાં જે સંશોધનો કરે એને કહેજો કે યુનિવર્સિટીની ભલામણ એવી છે કે 1 એકરની અંદર કે 1 હેક્ટરની અંદર જોઈએ તો 1 હેક્ટરમાં આપણે 500 લીટર પાણી છાંટવાનું છે. કેટલું? 500 લીટર પાણી, એટલે 1 એકરમાં 200 લીટર પાણીનો છંટકાવ થાય. 200 લીટર પાણીનો જો 1 એકરમાં છંટકાવ કરવો હોય તો એને વીઘાની અંદર લઈએ તો 80 થી 90 લીટર પાણી 1 વીઘાની અંદર છંટકાવ થાય. તો તમારે યાદ રાખવાનું છે 80 લીટર પાણી જ્યારે વીઘાની અંદર છંટકાવ કરવો હોય એટલે 16 5 80. તમને એમ થાય કે 5 પંપ, અમે તો 2 પંપે તો ગમે એવીનો વીઘો હોય તો બારો કાઢી નાખીએ. પરંતુ તમે જ્યારે નિંદામણ નાશક દવાઓનો છંટકાવ કરો ને ત્યારે તમારે આ નોઝલનો ઉપયોગ કરવાનો છે. કઈ? આ જે પટ્ટી નોઝલ છે એનો ઉપયોગ કરવાનો છે. પછી આમ આડો હાથ રાખશો ને કે પાણી ઉતેરમાં 5 પંપ ઉતેરમાં તો એ ઉતરી જાય, કારણ કે આનો ફુવારો એ રીતનો થાય ને પાર્ટિકલની સાઈઝ આમાં મોટી હોવી જોઈએ. જેના આ તમને રિઝલ્ટ નથી મળતું ને, યા નોઝલો આપણે જે ગોળ ફુવારા ચડાવીને રાખ્યા એટલે નથી મળતું. એટલા માટે દવાનો ઉપયોગ કરતી વખતે પટ્ટી નોઝલનો ઉપયોગ કરવાનો છે. એટલે સોળીની અંદર નિંદામણ નિયંત્રણ કરવા માટે સમય ખાસ અગત્યનો છે. 48 કલાકની અંદર આપણે છંટકાવ કરી દેવાનો છે. નિંદામણનો પ્રકાર છે ખાસ કરીને ગોળ પાન અને લાંબા પાન વાળું નિંદામણ છે. ખાસ ગોળ પાન વાળું જે પેંડી છે એને ઉગવા દેતું નથી. લાંબા પાન વાળા નિંદામણ મોટા ભાગના છે એને ઉગવા દેતું નથી, છતાં પણ અમુક ઉગી નીકળે છે. એ તમારે ધ્યાને રાખવાનું છે કે 70% જ આમાં રિઝલ્ટ મળવાની શક્યતા છે. ઊંધા પગલે છાંટવાનું છે. દવાનો ઉપયોગની અંદર પેન્ડિમિથિલિન, ઓક્ઝીફ્લોરફેન જે દવાઓ આવે છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. આપણે કોઈને દવાના ડબલા બતાવતા નથી. એટલે ઘણા લોકો એની અંદર એવું કહે છે કે દવાના ડબલા બતાવો તો અમને મજા આવે. આપણે જો આ બતાવ્યું, આ કોઈ કંપનીનું નથી કહેતા, પણ આ બતાવ્યું હું કામ, આ ટેકનોલોજી છે એટલા માટે. દવા અમે કોઈ પણ ની પકડીએ એટલે તરત બોલો બીજો ભલામણ કરે જો આ દવાનું જ કીધું હતું. ભલામણ એટલે અમે નથી કહેતા, પણ પટ્ટી નોઝલ વાપરવાની ખાસ યાદ રાખવાનું છે. સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરવી 200 રૂપિયા મોંઘી પડે તો ભલે પડે, પણ વાપરવી તો સ્ટાન્ડર્ડ કંપનીની, સિલા ચાલુ કંપનીની નહીં વાપરવાની. હવે મોટા ભાગના ખેડૂતોને ખ્યાલ નથી સ્ટાન્ડર્ડ કોને કહેવાય. તો એ તમે છે ને ક્યારેક આપણે રૂબરૂ મળશું અથવા ક્યારેક છે ને મને સારી એવી વખત એકાદી વાર તમે ઘણીવાર ફોન કરતા હોય, આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ, તો એકાદી વાર અમારી સાથે સીધા વોટ્સએપ ગ્રુપો હોય એની અંદર ક્યારેક જોડાવ, અથવા તો મારો ટેલિફોન નંબર જે છે સવારે 9 વાગ્યાથી બપોરે 12:30 વાગ્યા સુધી તમે એમાં ફોન કરી શકો. તો આ સમયે છે તમે ફોન કરો 70 46 00 52 34 ઉપર, તો અમે તમને કહેશું કે સ્ટાન્ડર્ડ કઈ. હું એમ નથી કહેતો કે બધી નબળી છે, પણ બધી સારી પણ નથી.
યાદ રાખજો, બધી નબળી નથી, બધી સ્ટાન્ડર્ડ નથી. એટલે ખાસ યાદ રાખવાનું છે, સ્ટાન્ડર્ડ કંપનીની દવાનો ઉપયોગ કરવાનો છે, તો તમને પરિણામ મળવાની શક્યતા સૌથી વધારે છે. બસ આજના વિષયમાં તમને સોળીના નિંદામણ નિયંત્રણ વિશે એટલી વાત કરવાની હતી. બીજું, જે મિત્રો પશુપાલનના ધંધા સાથે સંકળાયેલા છે, તો એના માટે અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ કરીને જે કાળી જુવારનું બિયારણ આવે છે, આપણો પ્રયાસ એવો છે કે આ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતો જાણતા થાય જે પશુ સાથે સંકળાયેલા છે, તો એના માટે 10 વાઢ આપતી કાળી જુવાર જે 3 વર્ષ સુધી તમારા ખેતરની અંદર ઊભી રહી શકે, તો આ જુવારનો છે ઉપયોગ કરશો તો તમારા પશુઓને સતત 12 માસ લીલો ચારો મળતો રહેશે. કદાચ પાણી ઓછું હશે તો એને કઈ વાંધો નહીં આવે, એ પાછું જ્યારે પાણી મળે એટલે તરત એક્ટિવ થઈ જાય, એટલે 50 દિવસની અંદર આપણને સારો મળતો થઈ જાય. ઓલું તમે મકાઈ વાવો ને 70-80 દિવસ રાહ જોવો ને પાછું એ પાછી ખેડ કરવો ને પાછી વાવો ને એના કરતા જુવાર છે તમને ખૂબ સારો ફાયદો કરશે. જુવારના બિયારણની વધારે માહિતી માટે અહીંયા જે નંબર આપું છું ને નંબર ઉપર અવશ્ય સંપર્ક કરજો, જેથી કરીને તમને બિયારણ ક્યાંથી મેળવવું. અને બિયારણ 1 વીઘે 5 કિલો વાવવાનું હોય એટલે થોડુંક મોંઘું આવે છે. આંધ્રપ્રદેશની અંદર આ બિયારણ થાય છે, તો આ તમને ખૂબ ફાયદાકારક છે. એટલે ખાસ તમારે ધ્યાને રાખવાનું છે, બિયારણ સારું છે એનો ઉપયોગ કરજો. આટલી માહિતી આપના સુધી પહોંચાડવાની છે. માહિતી સારી લાગી હોય તો લાઈક કરવાનું અને શેર કરવાનું નહીં ભૂલતા. ચેનલ ઉપર ફરીથી કહું છું, સબસ્ક્રાઇબ ન કર્યું તો હજી એકવાર કરી દેજો. અસ્તુ, આભાર, જય હિન્દ.